ભારત સરકાર બિહારમાં એક હોસ્પિટલ બનાવી રહી છે। આ હોસ્પિટલની અંદર 750 બેડ, આધુનિક ઓપરેશન થિયેટર, મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ લાઇક ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્કોલોજી અને આ હોસ્પિટલમાં રહેવાની ઉત્તમ સુવિધા હશે। આ હોસ્પિટલનું કામ 2015થી ચાલી રહ્યું છે અને આ હોસ્પિટલને બનાવવામાં લગભગ 2006 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે। આ હોસ્પિટલનું નામ છે દરભંગા એમ્સ। મજાક નથી કરતો। 2006 કરોડ રૂપિયા વાપર્યા બાદ અને 10 વર્ષની વાટ જોયા બાદ બિહાર એમ્સના નામ ઉપર આપણી પાસે છે આ 50 ફૂટનો ગેટ। તમે વિચાર કરી શકો, ક્યાં 2006 કરોડ રૂપિયા અને ક્યાં આ 50 ફૂટનો ગેટ। તો ચાલો આજના વિડીયોમાં આપણે આવા જ ભારતના વંડર્સ જોવાના છે, જેની પાછળ સરકારે કરોડ રૂપિયા વાપર્યા છે, છતાં જ્યારે આઉટપુટ નીકળ્યું ત્યારે તેમાં કરોડોનો કૌભાંડ નીકળ્યો। અને આપણે આજના વિડીયોમાં એ પણ જોશું કે આની પાછળ વાંક કોનો છે। વિડીયો ચાલુ કર્યા પહેલાં એક વાત કરી નાખીએ। મારા શોર્ટ્સ વિડીયોમાં રોજે 2 થી 3 કમેન્ટ હોય છે કે તમે એડિટિંગ ક્યાંથી શીખ્યું। તો ભાઈ, એડિટિંગ મેં જાતે જ શીખ્યું છે અને તમે પણ એડિટિંગ શીખવા માંગતા હો, લાઈક 3D કેમેરા, નલ એન્ડ ડોક્યુમેન્ટરી એડિટ, તો મને આ નંબર ઉપર મેસેજ કરજો। તો હવે વિડીયોના ટોપિક ઉપર પાછા આવીએ। સૌથી પહેલાં આપણે બિહાર એમ્સની જ વાત કરીએ। બિહાર એમ્સનો પ્રોજેક્ટ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ આ પ્રોજેક્ટને 2015માં લીલી ઝંડી મળી હતી। ત્યારબાદ આ હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલ બનાવવાનો કોન્ટ્રાક્ટ HSCC ઇન્ડિયા લિમિટેડને મળ્યો હતો। આજે 10 વર્ષ વીતી જવા છતાં બિહાર એમ્સના નામ ઉપર આપણી પાસે છે આ 50 ફૂટનો ગેટ, જેની કિંમત છે 2006 કરોડ રૂપિયા। આ કૌભાંડ પાછળ ત્યારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આપણા સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાનો વાંક ગણી શકાય, કારણ કે એટ ધ એન્ડ અકાઉન્ટેબિલિટી નામની વસ્તુ હોય છે। ભારતનું બીજું વંડર છે ધ ફિશ બિલ્ડિંગ। આ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી, પણ આખા ભારતના મત્સ્ય ઉદ્યોગોનું હેડક્વાર્ટર છે અને તેનું નામ છે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ। આ બિલ્ડિંગની અંદર માછલીનું ઉત્પાદન કેવી રીતે વધારવું અને માછીમારને ટ્રેનિંગ અને લોન કઈ રીતે આપવી જેવા મોટા મોટા નિર્ણયો લેવામાં આવે છે। આ બિલ્ડિંગને સ્પેનના બાર્સેલોનામાં આવેલી ફેમસ આર્કિટેક્ટ ફ્રેન્ક ગેહરીની ફિશ સ્કલ્પચર જેવી બનાવવાની હતી। આ બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ ભારત સરકારના સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટને મળ્યો હતો, પરંતુ 7 કરોડ 65 લાખ રૂપિયા વાપર્યા બાદ આપણી પાસે છે આ કોમેડી બિલ્ડિંગ। આ કોમેડી ડિઝાઇન બનાવવા પાછળ આપણે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટનો વાંક ગણી શકીએ। ભારતનું ત્રીજું વંડર છે મુંબઈના 4x2 ફ્લાયઓવર। આ ફ્લાયઓવર અતિ આધુનિક બનવાનો હતો, કારણ કે તેમાં સૌથી નીચે ટ્રેન, વચ્ચેના માળ ઉપર મેટ્રો અને સૌથી ઉપર નોર્મલ વાહન ચાલવાના હતા। આ બ્રિજ મુંબઈના મીરા ભાયંદર રોડ પરથી ગોલ્ડન નેસ્ટ સર્કલ તરફ 4 લેન સાથે ચાલુ થાય છે, તો બ્રિજની વચ્ચે પહોંચતા જ 4 લેનમાંથી 2 લેનમાં થઈ જાય છે। આ ફ્લાયઓવરનું બજેટ લગભગ 6000 કરોડ રૂપિયા હતું। આ બ્રિજ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ મુંબઈની જાણીતી કંપની જયકુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટને મળ્યો હતો। સરકાર અને કંપનીએ અત્યારે જવાબ આપ્યો છે કે કામ હજી અધૂરું છે, જ્યારે કામ પૂરું થશે ત્યારે આ બ્રિજ 4 લેન જ બનશે। નંબર 4 છે મધ્યપ્રદેશનો 90 ડિગ્રી ગોલાઈવાળો આ ફ્લાયઓવર। એન્જિનિયરિંગનું જો એક અનોખું રૂપ જોવું હોય તો તમારે મધ્યપ્રદેશના ભોપાલમાં જવું પડશે, કારણ કે ત્યાં દુનિયાનો એકમાત્ર આવો ફ્લાયઓવર આવેલો છે। આ ફ્લાયઓવરનો પ્રોજેક્ટ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને આશરે 18 કરોડના બજેટ સાથે આ કોન્ટ્રાક્ટ MS ડાયનામિક કન્સલ્ટન્ટ અને MS પુનિત ચઢ્ઢાને આપવામાં આવ્યો હતો। આ ફ્લાયઓવર જ્યારે ચાલુ કરવામાં આવ્યો ત્યારે સોશિયલ મીડિયામાં બહુ ટ્રોલ થયો, કારણ કે આમાં અચાનક જ 90 ડિગ્રીની ગોલાઈ આવી જાય છે। આ બ્રિજને ચાલુ કરવામાં આવ્યો ત્યાર પછી MPના મુખ્યમંત્રીએ 7 સરકારી એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા। આ હતા આપણી સરકાર અને આપણા દેશના 4 સૌથી અજીબ કામ, જેની પાછળ સરકારે તો કરોડો રૂપિયા વાપર્યા છે, છતાં પણ જ્યારે આઉટપુટ નીકળ્યું ત્યારે જોવા જેવી થઈ। મને સમજ નથી પડતી કે કેમ આટલો ટેક્સ ભરીએ છીએ છતાં પણ આપણને કામના નામે કોમેડિક સ્કલ્પચર જોવા મળે છે। જો સરકાર કડક વલણ લે તો આ બધા જ કામ પરફેક્ટ થઈ શકે છે। તમારું આ વિડીયોના પોઈન્ટ ઉપર શું વિચારવું છે, અને જો તમારી નજરમાં પણ કોઈ આવા વંડર્સ હોય તો કોમેન્ટમાં લખી દેજો। અને જો વિડીયોનો પોઈન્ટ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો એડિટિંગ શીખવું હોય તો નીચે આપેલા નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેજો।